હેલો સ્ટુડન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે આપણે જોઈશું ફોર્જિંગ પ્રોસેસ. ફોર્જિંગ એટલે શું? ફોર્જિંગ ઇઝ અ કોમ્પ્રેસિવ મેટલ ફોર્મિંગ પ્રોસેસ ઇન્વોલ્વિંગ શેપિંગ અ મેટલ પીસ બાય હેમર ઓર પ્રેસ. ફોર્જિંગ જે છે એ કોઈપણ મેટલને ગરમ કરીને એના પર હેમર વડે ઓર પ્રેસ વડે કમ્પ્રેસિવ લોડ અપ્લાય કરીને શેપ આપવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ફોર્જિંગ. હવે આ જે ફિગર છે એ ફોર્જિંગ પ્રોસેસની ફિગર છે. આ મશીન છે અને એમાં બે ડાઈ છે. આ ફિક્સ ડાઈ છે અને આ મૂવેબલ ડાઈ છે અને એની ઉપર આ મેટલ ગરમ કરીને મૂકવામાં આવ્યું છે. જે મૂવેબલ ડાઈ હશે એ આ મેટલ પર કોમ્પ્રેસિવ લોડ અપ્લાય કરશે અને જે શેપ જોઈએ છે એ શેપમાં કન્વર્ટ કરશે. હવે આપણે જોઈએ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફોર્જિંગ. Forging process is carried out when metal temperature is in plastic range and impact or applying squeezing pressure to metal for desired shape and sizes. ફોર્જિંગ પ્રોસેસ જે છે એ કોઈપણ મેટલને પ્લાસ્ટિક રેન્જ પર ગરમ કરીને અને પછી એના પર કરવામાં આવે છે. અને ફોર્જિંગમાં આપણે શું કરીએ છીએ તો જે મેટલ ગરમ કરેલી મેટલ છે એના પર ઇમ્પેક્ટ લોડ અપ્લાય કરીએ છીએ અથવા તો સ્ક્વીઝિંગ પ્રેશર અપ્લાય કરીએ છીએ અને જે આકાર જોઈએ છે કે જે માપ જોઈએ છે એ માપમાં આપણે એ કોમ્પોનન્ટને કન્વર્ટ કરીએ છીએ. તો આ શું છે? ફોર્જિંગ પ્રોસેસ છે. હવે જે ફોર્જિંગ પ્રોસેસ છે એ રોલિંગથી કઈ રીતે અલગ પડે છે? It differs from rolling process which also employs compressive force to deform the metal in that the pressure is applied intermittently instead of continuous pressure as in rolling process. હવે રોલિંગ પ્રોસેસમાં શું કરીએ છીએ તો જે મેટલ છે એ મેટલ પર આપણે કન્ટિન્યુઅસ પ્રેશર અપ્લાય કરીએ છીએ. જ્યારે ફોર્જિંગમાં શું થશે, ઇન્ટરવલમાં આપણે પ્રેશર અપ્લાય કરવાનું છે અથવા તો કોમ્પ્રેસિવ લોડ લગાડવાનો છે. એના પછી રેક્ટેન્ગ્યુલર બ્લોક ઓફ સર્ટેન થિકનેસ ઇન્સ્ટેડ ઓફ રોલર. હવે રોલિંગ પ્રોસેસમાં શું થાય છે કે રોલર્સ ઉપયોગમાં લેવાય છે પ્રોસેસ કરવા માટે. જ્યારે ફોર્જિંગમાં શું થશે તો ડાઈનો ઉપયોગ કરવાનો છે અને આ જે ડાઈ છે એ કેવા શેપની હશે? રેક્ટેન્ગ્યુલર શેપની હશે. લિનિયર વર્કિંગ મોશન ઇન્સ્ટેડ ઓફ રોટરી મોશન. હવે રોલિંગમાં શું થતું હતું કે વર્કિંગ મોશન છે એ કેવી હતી? રોટરી હતી. જ્યારે ફોર્જિંગમાં શું થશે? લિનિયર વર્કિંગ મોશન હશે. તો આ ડિફરન્સ છે ફોર્જિંગ અને રોલિંગ વચ્ચેનો. હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ફોર્જિંગ મેથડ્સ. એમાં સૌથી પહેલું છે અકોર્ડિંગ ટુ સોર્સ ઓફ એનર્જી. એનર્જી પ્રાપ્તિના સ્થાનના આધારે. એમાં સૌથી પહેલું છે હેન્ડ ફોર્જિંગ અને બીજું છે મશીન ફોર્જિંગ, જેને પાવર ફોર્જિંગ પણ કહેવાય. એના પછી છે અકોર્ડિંગ ટુ ફોર્જિંગ મશીન. ફોર્જિંગ કરવા માટે આપણે કયું મશીન યુઝ કર્યું છે એના આધારે. એમાં છે હેન્ડ ફોર્જિંગ, મશીન ફોર્જિંગ ઓર પાવર ફોર્જિંગ, પ્રેસ ફોર્જિંગ અને લાસ્ટ વન રોલર ફોર્જિંગ, રોલ ફોર્જિંગ. એના પછી છે અકોર્ડિંગ ટુ એપ્લિકેશન ઓફ પ્રેશર. એમાં છે સૌથી પહેલું ડ્રોપ ફોર્જિંગ, પ્રેસ ફોર્જિંગ, મશીન ફોર્જિંગ અને ઇમ્પેક્ટ ફોર્જિંગ. અને લાસ્ટ વન અકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ ડાઈ. આપણે કયા પ્રકારની ડાઈ ઉપયોગમાં લીધી ફોર્જિંગમાં એના આધારે. એમાં બે ટાઈપ પડે છે, ઓપન ડાઈ ફોર્જિંગ અને બીજું છે ક્લોઝ ડાઈ ફોર્જિંગ. તો આ થઈ ગયા ટાઈપ્સ ઓફ ફોર્જિંગ પ્રોસેસ. હવે આપણે જોઈશું હેન્ડ ફોર્જિંગ. હવે હેન્ડ ફોર્જિંગ જે છે તમે લોકોએ ક્યાંક ને ક્યાંક જોયું જ હશે. એમાં શું થાય છે કે જે મેટલ છે એ મેટલને ગરમ કરીને અને પછી હેમર વડે ટીપીને અને એને શેપ આપવાની જે પ્રક્રિયા છે એને હેન્ડ ફોર્જિંગ આપણે કહીએ છીએ. ઇન ઓપન ડાઈ ફોર્જિંગ વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ હેમર ફોર્જિંગ ઓર ફ્લેટ ડાઈ ફોર્જિંગ ધ વર્કપીસ ઇઝ પ્રેસ્ડ બિટવીન ટુ ફ્લેટ સરફેસીસ. હવે જે ઓપન ડાઈ ફોર્જિંગ છે એને આપણે હેમર ફોર્જિંગ પણ કહીએ છીએ. અને હેમર ફોર્જિંગમાં શું કરીએ છીએ તો ફ્લેટ સરફેસ પર જે આપણું મટીરિયલ છે, જે વર્કપીસ છે એને મૂકવામાં આવે છે અને એના પર હેમર વડે વારંવાર ફોર્સ અપ્લાય કરીને અને પછી શેપ આપવાની પ્રક્રિયા છે. ધ શેપ મોસ્ટલી યુઝડ બાય હેમર ફોર્જિંગ આર બાર્સ, સ્લેબ્સ ઓર બિલેટ્સ વિથ રેક્ટેન્ગ્યુલર, સર્ક્યુલર, હેક્ઝાગોનલ, ક્રોસ સેક્શનલ. હવે હેન્ડ ફોર્જિંગથી કેટલા ટાઈપના વર્કપીસ બનાવી શકાય છે તો હેમર ફોર્જિંગથી આપણે
બાર્સ બનાવી શકીએ છીએ, સ્લેબ્સ બનાવી શકાય છે, બિલેટ્સ બનાવી શકાય છે. પણ બિલેટ્સ કયા આકારના? રેક્ટેન્ગ્યુલર શેપના, સર્ક્યુલર શેપના અને હેક્ઝાગોનલ શેપના આપણે વર્કપીસ બનાવી શકીએ છીએ. હવે આ જે છે એ હેમર ફોર્જિંગ છે. એમાં આ વર્કપીસ છે જેને ગરમ કર્યું છે અને હેમર વડે ટીપીને અને એને આકાર આપવામાં આવે છે. તો આ થઈ ગયું હેન્ડ ફોર્જિંગ. હવે આપણે જોઈએ પાવર ફોર્જિંગ. હવે પાવર ફોર્જિંગમાં શું છે? હેમર યુઝ કરવાની છે, પણ જે હેમર છે એ હેમરને મશીન વડે ઓપરેટ કરવામાં આવશે. તો એ જે પ્રોસેસ છે એ શું થશે? પાવર ફોર્જિંગ થશે. For producing big size component where plastic deformation and compressive force is required larger than hand forging. એવા કોમ્પોનન્ટ કે જેને બનાવવા માટે વધારે કોમ્પ્રેસિવ ફોર્સની જરૂર પડે છે, તો એ દરમિયાન પાવર ફોર્જિંગની આપણે પ્રોસેસ કરીએ છીએ. In this process, power hammer or press is used for getting different shapes. હવે પાવર ફોર્જિંગમાં શું છે? તો પાવર હેમરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પાવર ફોર્જિંગનો વિડીયો છે. જો આ મેટલ છે અને આ બે ડાઈ છે, બરાબર, અને એના પર ફોર્સ અપ્લાય કરવામાં આવશે. હવે આ જે મેટલ છે એ લિક્વિડ ફોર્મમાં નથી, પ્લાસ્ટિક સ્ટેજમાં છે. આ રિંગ બનાવવાની પ્રોસેસ છે, પણ આ ફોર્જિંગ જ છે. એના પછી આ હીટેડ બિલેટ છે અને એને બે ડાઈની વચ્ચે મૂકવામાં આવશે. જો આ ઉપરની ડાઈ છે અને નીચેની ડાઈ છે. ઉપરની જે ડાઈ હશે એ મૂવેબલ હશે અને એના પર નોચિંગ કરવામાં આવે છે. નોચિંગ એટલે કે વી શેપ આપવાનો હોય એને નોચિંગ કહેવાય. એટલે આ એક ટાઈપનું ફોર્જિંગ જ છે. જો શેપ આપશે. જો આ જે મેટલ છે એને આ પ્રેસ મશીન છે, બરાબર, અને પ્રેસ કરવામાં આવે છે. તો આ રીતનો કોમ્પોનન્ટ ફોર્જિંગથી બને છે. હવે આ જે મેટલ છે એને એના ઉપર ફોર્જિંગ કરવામાં આવી રહ્યું છે. જો હેક્ઝાગોનલ શેપ છે. હવે રાઉન્ડ બાર બનાવવો હોય તો આ રીતે ફોર્જિંગથી રાઉન્ડ બાર બનાવ્યો છે. જો આને તમે પાવર હેમર કહી શકો. આ ફોર્જિંગ પ્રોસેસ જ થઈ રહી છે. આ રીતનો કોમ્પોનન્ટ ફોર્જિંગથી બનાવવામાં આવ્યો છે. આ પણ પાવર હેમર છે. અને આના પર જે ફોર્સ અપ્લાય કર્યો છે એ કન્ટિન્યુઅસ નથી. એક ઇન્ટરવલ પછી પ્રેશર અપ્લાય કરવામાં આવ્યું છે, ફોર્સ અપ્લાય કરવામાં આવ્યું છે. રોલરમાં કન્ટિન્યુઅસલી મેટલ પાસ થશે રોલરની વચ્ચેથી, જ્યારે ફોર્જિંગમાં આ રીતે થશે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગ. આ ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગનો ડાયાગ્રામ છે.
હવે જોઈએ ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગ શું છે. This process is used for intricate and complicated components where precision is highly required. હવે એવા કોમ્પોનન્ટ્સ છે કે જે કોમ્પ્લિકેટેડ છે અને પ્રિસિઝન વધારે આપણને જોઈએ છે, એક્યુરેસી વધારે જોઈએ છે, તો એની માટે ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગનો ઉપયોગ થાય છે. ઇમ્પ્રેશન ડાઈ ઇઝ ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગમાં 2 ડાઈ છે, બરાબર. 2 ડાઈમાં ડિવાઈડ કરેલું છે. One part is attached with machine RAM and second part is attached with RAM. હવે આ જે ડાઈ છે એ ફિક્સ હશે, જે મશીન પર અટેચ કરેલું હશે, અને આ જે ડાઈ છે એ મૂવેબલ ડાઈ હશે. હવે અહીંયા આ જે વચ્ચે તમને દેખાય છે એ શું છે? મેટલ હશે, ગરમ કરેલું મેટલ હશે. શું કરવાનું છે? આ જે ડાઈ છે એ મૂવ થશે અને જે વચ્ચે જે કેવિટી હશે એ કેવિટીમાં આપણું જે ગરમ કરેલું મેટલ છે એ મેટલ જતું રહેશે આ રીતે થર્ડ સ્ટેજમાં, અને આપણને આ શેપનો કોમ્પોનન્ટ મળશે. હવે ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગમાં શું થાય છે? તો ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગમાં જ્યારે તમે કોઈ કોમ્પોનન્ટ બનાવશો તો જે મટીરિયલ છે એ મટીરિયલનું ફ્લેશ બનશે, મતલબ કે વધારાનું મટીરિયલ બહાર આવશે. કેમ બહાર આવ્યું? કેમ કે અહીંયા જે અપર ડાઈ છે અને લોઅર ડાઈ છે એ ડાયરેક્ટલી બંનેના એકબીજાના કોન્ટેક્ટમાં આવતું નથી. એટલે ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગમાં તમારે આ યાદ રાખવાનું છે કે કોઈ પણ મેટલ છે એ મેટલમાં શું થશે કે આ રીતે ફ્લેશ બનશે, અને કોઈ પણ કોમ્પ્લિકેટેડ શેપનો જે કોમ્પોનન્ટ છે એ ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગમાં એક જ સ્ટ્રોકમાં બનતો નથી. એટલે આ રીતે સ્ટેપ વાઇઝ પ્રોસેસ કરીને અને પછી વર્કપીસ બનાવવામાં આવે છે. તો આ છે ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગ. અને ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે 2 ડાઈ છે એ 2 ડાઈ બંનેના એકબીજાના ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવતી નથી, અને જે વર્કપીસ છે એ વર્કપીસમાં શું બને છે? ફ્લેશ બને છે. મીન્સ કે આ જે વધારાનું મટીરિયલ છે એ વધારાનું મટીરિયલ આમાં આવશે. હવે આ જે ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગ છે, આ તમારી બુકમાં જે ફિગર આપેલી છે એ છે. હવે એમાં આ ડાઈ છે ફર્સ્ટ, પહેલી ડાઈ જે મૂવેબલ હશે, અને આ ડાઈ જે છે એ કેવી હશે? ફિક્સ્ડ હશે. ઓકે, અને આ જે તમને દેખાય છે એ શું છે? મેટલ છે, મેટલ મૂકેલું છે. હવે આ ડાઈ મૂવ કરીને નીચેની બાજુમાં આવશે અને આ મેટલ પર ફોર્સ લાગશે, એટલે આ મેટલ શું કરશે? આ કેવિટીમાં જવા ટ્રાય કરશે. એટલે આ મેટલ કેવિટીમાં ગયું. ઓકે, જુઓ અહીંયા જે છે આ જે ડાઈ છે એ ડાયરેક્ટલી બંનેના એકબીજાના કોન્ટેક્ટમાં આવતી નથી, બંનેમાં એક ગેપ રહી જાય છે. એના કારણે આ બ્લેક જે તમને દેખાય છે એ શું છે? મટીરિયલની ફ્લેશ છે. ઓકે, તો ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગમાં શું થાય છે? આ રીતે ફ્લેશ જનરેટ થાય છે. તો પછી ફાઇનલમાં આપણને આ શેપનું એક કોમ્પોનન્ટ મળશે. તો આ શું છે? ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગ છે. હવે આપણે જોઈશું ક્લોઝ ડાઈ ફોર્જિંગ. હવે ક્લોઝ ડાઈ ફોર્જિંગ જે છે એ ઇમ્પ્રેશન ડાઈથી થોડું અલગ છે. આમાં શું થાય છે કે જે બંને ડાઈ છે એ ડાયરેક્ટલી એકબીજાના કોન્ટેક્ટમાં આવશે, અને એના કારણે જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટમાં ફ્લેશ જનરેટ થતું નથી. જો આ ફર્સ્ટ ડાઈ છે જે ફિક્સ હશે, અને આ જે નીચે તમને ડાઈ દેખાઈ રહી છે એ કેવી હશે? મૂવેબલ હશે. અને આ જે છે એ શું છે? આપણું મેટલ છે. હવે અહીંથી ફોર્સ અપ્લાય કરવામાં આવશે. ફોર્સ અપ્લાય કરશો તો શું થશે? આપણું જે મેટલ છે એ કેવિટીમાં જવા ટ્રાય કરશે, અને પછી જે શેપનો આપણને કોમ્પોનન્ટ જોઈએ છે એ આપણને ક્લોઝ ડાઈ ફોર્જિંગથી મળી જશે. ઓકે, તો આમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જે 2 ડાઈ છે એ 2 ડાઈ બંનેના એકબીજાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે, અને આમાં ફ્લેશ જનરેટ થતું નથી. અને ઇમ્પ્રેશન ડાઈ ફોર્જિંગમાં શું થાય છે? ફ્લેશ જનરેટ થાય છે, બરાબર. અને આ જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો છે. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં જ્યારે તમે GTUમાં એક્ઝામ આપશો ત્યારે આ જેટલી પણ ફિગર છે એ બધી ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખવી જરૂરી છે. જો તમને ડાયાગ્રામ આવડશે તો ડાયાગ્રામ પરથી તમે ઇઝીલી થિયરી લખી શકશો. હવે નેક્સ્ટ છે ડ્રોપ ફોર્જિંગ. ડ્રોપ ફોર્જિંગ શું છે? ડ્રોપ ફોર્જિંગ ઇમ્પ્લાઇઝ અ ફાસ્ટ હાઈ એનર્જી ટ્રાન્સફર ઓફ ધી ફોર્સ ટુ ફોર્જ ધ વર્ક. કોઈ પણ વર્કને આપણે ફોર્જિંગ કરવું છે તો એકદમ હાઈ એનર્જી ટ્રાન્સફર કરીને અને આપણે ફોર્જિંગ કરી શકીએ છીએ. ઇન ધ ડ્રોપ ફોર્જ this energy is transferred by mechanical means, specially a hammer and anvil setup. હવે આમાં એક એનવિલ અને હેમરનું સેટઅપ હશે. ઓકે,
The drop forging hammer can be powered by gravity alone, or additional source of force can augment the hammer's power. હવે આ ડ્રોપ ફોર્જિંગ એકચ્યુઅલી કહેવા શું માંગે છે, તો આપણું જે ડાઈ છે એ ડાઈને રોલરનો યુઝ કરીને અને નીચે પડવા દેવામાં આવશે અને પછી ફોર્જિંગની પ્રોસેસ કરવામાં આવશે. એની માટે હું તમને વિડીયો બતાવું. જો ડ્રોપ ફોર્જિંગ આ જે છે એ એનવિલ છે, એના ઉપર આ ડાઈ છે, લોઅર ડાઈ કહેવાશે. આ વર્ક પીસ છે આપણું, આ જે છે એ વર્ક પીસ છે, આને અપર ડાઈ કહેવાશે. બરાબર. ઓકે, આ રેમ છે, આ જે છે એ ફિક્સ છે. ઓકે, અને આ રોલર છે એ રોલર ફરશે અને ફરશે એના કારણે આપણી જે રેમ છે એ નીચેની બાજુ જશે. જો આ રીતે. બરાબર. અને આપણું જે વર્કપીસ છે એ વર્કપીસ પર ફોર્જિંગની પ્રોસેસ કરવામાં આવશે. આ શું છે? આ ડ્રોપ ફોર્જિંગ છે. બરાબર. પહેલાં શેપ આવો હતો અને પછી ફોર્જિંગ કર્યા પછી એની જે હાઇટ છે એ હાઇટમાં ઘટાડો થયો. હવે આપણે જોઈશું જે ડ્રોપ ફોર્જિંગ છે તમારી બુકમાં કઈ રીતે આપેલું છે. જો આ બે રોલર છે. ઓકે, આ અપર ડાઈ છે આ. બરાબર. અને એનવિલ છે અને લોઅર ડાઈ છે. અને અહીંયા જે છે અહીંયા મેટલ મૂકવામાં આવશે ગરમ કરીને. બરાબર. અને જે રોલર છે એ રોલરના કારણે આપણું જે ડાઈ છે એ ડાઈ મૂવ કરશે, જે તમે આગળ વિડીયોમાં જોયું સેમ એવી રીતે. એટલે જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ડ્રોપ ફોર્જિંગ તો તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો અને જે એક્સપ્લેનેશન છે એક્સપ્લેનેશન કરવાનું છે. હવે આપણે જોઈએ ઓફસેટ ફોર્જિંગ. હવે ઓફસેટ ફોર્જિંગમાં શું છે? જુઓ, આ છે પંચ છે. બરાબર. આ સ્ટોપ આપેલું છે. આ ડાઈ જે છે એ કેવી હશે? ફિક્સ હશે અને એની વચ્ચે સ્ટોક મૂકેલો હશે. અને આ જે ડાઈ છે એ કેવી હશે? મૂવિંગ ડાઈ હશે. હવે શું છે દેખો, આ જે સ્ટોપ છે એને હટાવી દેવાનો છે. બરાબર. આપણી આ જે ડાઈ છે એ ડાઈ આની ઉપર મૂકી દેવામાં આવશે, મીન્સ કે આને મૂવ કરવામાં આવશે. ઓકે, અને પછી શું કરવાનું છે? આ પંચ દ્વારા આ જે મેટલ છે આપણી એના પર ફોર્સ અપ્લાય કરવામાં આવશે. જો આ ડાઈ બંને ભેગી થઈ ગઈ, ફિક્સ ડાઈ અને મૂવેબલ ડાઈ બંને ભેગી થઈ જશે. ઓકે, અને જે પંચ છે એ પંચ દ્વારા અહીંથી ફોર્સ અપ્લાય કરવામાં આવશે. તો એના કારણે આ જે વધારાની મેટલ તમને અહીંયા દેખાઈ રહી છે તો એ અહીંયા કેવીટીમાં આવી જશે. આ કેવીટીમાં આવી જશે. તો તમને ફાઇનલ ઓફસેટ ફોર્જિંગથી આ જે ટી તમને દેખાય છે એ ટી શેપનો એક કોમ્પોનન્ટ તમને મળશે. હવે એનો વિડીયો જોઈએ. જો આ હોરિઝોન્ટલ છે અને આ વર્ટિકલ શેપમાં છે. આ પંચ છે, વચ્ચે મેટલ મૂકવામાં આવશે. આ મેટલ છે. બરાબર. આ સિલિન્ડ્રિકલ બાર આની અંદર મૂકી દીધું છે ગરમ કરીને. બરાબર. અને પછી અહીંથી ફોર્સ અપ્લાય કરવામાં આવશે. એટલે આ જે મેટલ છે ને એ મેટલ આની અંદર કેવિટીમાં આવી જશે. એટલે આપણને ટી શેપનો એક કોમ્પોનન્ટ મળશે. જો આ ટી શેપનો કોમ્પોનન્ટ મળ્યો. તો આ શું છે? ઓફસેટ ફોર્જિંગ છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈશું પ્રેસ ફોર્જિંગ. જે ડ્રોપ ફોર્જિંગ છે એ ડ્રોપ ફોર્જિંગ જેવું જ પ્રેસ ફોર્જિંગ છે, પણ અહીંયા આગળ જે મિકેનિઝમ યુઝ કરવાનું છે, આ જે આપણી ડાઈ છે એ ડાઈને મૂવ કરવા માટે જે મિકેનિઝમ યુઝ કરવાનું છે એ કયું મિકેનિઝમ હશે? પિસ્ટન અને સિલિન્ડરનું હાઇડ્રોલિક મિકેનિઝમ યુઝ કરવામાં આવશે. બાકી જે ફિગર છે એ સેમ એના જેવી જ છે. એનવિલ છે, એની ઉપર લોઅર ડાઈ છે, એના પછી અપર ડાઈ છે, રેમ હશે. રેમ જે છે એ પિસ્ટન અને સિલિન્ડર સાથે કનેક્ટેડ છે. બરાબર. હવે આ જે પોર્ટ તમને દેખાય છે અહીંથી ફ્લુઇડ સપ્લાય કરવામાં આવશે, તો એના કારણે પિસ્ટન અને સિલિન્ડરની મૂવમેન્ટ થશે અને પિસ્ટન અને સિલિન્ડરની મૂવમેન્ટના કારણે આપણને અહીંયા
ફોર્જિંગ પ્રોસેસ મળશે. જો અહીંયા હાઇડ્રોલિકમાં એઝ અ ઓઇલ યુઝ કર્યું છે. જો આ છે પ્રેસ ફોર્જિંગ. ડ્રોપ ફોર્જિંગમાં શું હતું, અહીંયા 2 રોલર હતા, અને પ્રેસ ફોર્જિંગમાં શું છે, પિસ્ટન અને સિલિન્ડર છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ રોલ ફોર્જિંગ. હવે રોલ ફોર્જિંગમાં શું છે, તો આ રીતે સેમી સિલિન્ડર રોલ યુઝ કરેલા છે, અને આ વર્કપીસ છે, બરાબર. એને આ 2 જે શું કહેવાય બેડ છે એના પર ગોઠવેલા છે. આ સ્ટોપર છે. હવે શું થશે કે આ જે સિલિન્ડર છે એ સિલિન્ડર આવી રીતે ફરશે, રોટેટ કરશે. ઓકે, રોટેટ કરશે, બરાબર. તો જ્યારે પણ આમાં ઓપરેશન ક્યારે થશે, તો જ્યારે પણ આ રોલર જે ફરશે અને મેટલના કોન્ટેક્ટમાં આવશે ત્યારે આપણું જે મેટલ છે એ મેટલ પર ફોર્જિંગ પ્રોસેસ થશે. એની માટે આ જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો છે, અને ડાયાગ્રામ એકદમ સિમ્પલ છે. 2 સેમી સિલિન્ડર રોલ મૂકેલા છે. ઓકે, વર્કપીસને મૂકેલું છે. હવે શું થશે કે આપણા જે સેમી સિલિન્ડર રોલ છે એ ફરશે, અને આ જે મેટલના કોન્ટેક્ટમાં જ્યારે આ રોલ આવશે ત્યારે આપણી જે મેટલ છે એ મેટલ પર ફોર્જિંગ પ્રોસેસ થશે. ઓકે, હવે ફોર્જિંગ પ્રોસેસ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે, અને હવે આપણે જોઈશું એના એડવાન્ટેજીસ. એડવાન્ટેજીસ શું છે ફોર્જિંગના? ગ્રેન સ્ટ્રક્ચર રિફાઇનમેન્ટ ઓફ મેટલ. હવે ફોર્જિંગમાં આપણે શું કરીએ છીએ, કોઈ પણ મેટલ છે એને ગરમ કરીએ છીએ, એટલે એનું ગ્રેન સ્ટ્રક્ચર શું થશે, રિફાઇન થશે, મતલબ કે સારું બનશે. મેટલ એટમ્સ આર અરેન્જડ ઇન વન ડાયરેક્શન સો સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ્સ. ફોર્જિંગમાં મેટલને આપણે ગરમ કરીએ છીએ એટલે મેટલના જે એટમ્સ છે એ એક જ ડાયરેક્શનમાં ગોઠવાઈ જશે, તો એના કારણે જે મેટલ છે એ મેટલની સ્ટ્રેન્થમાં સુધારો થશે. ટાઈમ એન્ડ લેબર કોસ્ટ ઇઝ મિનિમમ. ફોર્જિંગમાં સમય પણ ઓછો લાગે છે, અને લેબર કોસ્ટ છે એ લેબર કોસ્ટ પણ કેવો હશે, મિનિમમ, ઓછો હશે. મશીનિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ. મતલબ જ્યારે તમે ફોર્જિંગ કરો છો અને ફોર્જિંગ પછી જે કોમ્પોનન્ટ આપણો તૈયાર થાય છે તો એના પર કોઈ મશીનિંગ પ્રક્રિયા કરવી પડતી નથી. બેટર સરફેસ ફિનિશ. જે સરફેસ ફિનિશ મળે છે એ કેવી મળે છે, સારી મળે છે. હાયર પ્રોડક્શન રેટ. હવે સમય અને લેબર કોસ્ટ ઓછો હોય તો સામે આપણને પ્રોડક્શન રેટ પણ કેવો મળશે, સારો મળશે, વધારે મળશે. લિમિટેશન શું છે ફોર્જિંગની? ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હેન્ડલિંગ ઓફ ડાઈ એન્ડ ટૂલ્સ ઇઝ હાઈ. ફોર્જિંગમાં મોટા ડાઈ યુઝ થાય છે, બરાબર, અને મટીરિયલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એની માટે મટીરિયલ ઇક્વિપમેન્ટ પણ કેવા હેવી અને સારા જોઈએ. તો એની માટે ફોર્જિંગનું જે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે એ કેવું હશે, હાઈ હશે. ઓક્સિડેશન ઇઝ પોસિબલ ડ્યુ ટુ મેટલ વર્ક એટ હાઈ ટેમ્પરેચર. હવે કોઈ પણ મેટલ છે એ મેટલને તમે હાઈ ટેમ્પરેચર પર ગરમ કરો છો એટલે પોસિબિલિટી શું છે કે મેટલ પર ઓક્સિડેશન થઈ શકે છે. હાયર ટોલરન્સ ઇઝ પ્રોવાઇડેડ. જે ફોર્જિંગ આપણે કરીએ છીએ તો એમાં ટોલરન્સ કેવું આપવું પડે છે, વધારે આપવું પડે છે. સમ ઓફ ધ મેટલ્સ કેન નોટ બી ફોર્સ્ડ. અમુક જે મેટલ્સ છે કે જે વધારે તાપમાન પર પીગળી જતી હોય તો એવી જે મેટલ છે એના પર આપણે ફોર્જિંગ પ્રક્રિયા કરી શકીએ નહીં, એટલા માટે સમ ઓફ ધ મેટલ્સ કેન નોટ બી ફોર્સ્ડ. સિમ્પલ પ્રોડક્ટ્સ આર મેન્યુફેક્ચર્ડ. ફોર્જિંગથી આપણે જે સિમ્પલ કોમ્પોનન્ટ્સ છે એ સિમ્પલ કોમ્પોનન્ટ્સ જ બનાવી શકીએ છીએ. અંડરકટ એન્ડ હોલ્સ આર ડિફિકલ્ટ ટુ મેન્યુફેક્ચર. કોઈ પણ અંડરકટ કરવો હોય, હોલ્સ કરવા હોય તો એની માટે ફોર્જિંગ પ્રોસેસ પોસિબલ છે નહીં, એટલે ડિફિકલ્ટ છે ઇન શોર્ટ. હવે એની એપ્લિકેશન જોઈ લઈએ. ફોર્જિંગની એપ્લિકેશન શું છે? લોકોમોટિવ એન્ડ ઓટોમોબાઈલ પાર્ટ્સ લાઇક એક્સેલ, લીવર, કેમ, લિંક, કનેક્ટિંગ રોડ. હવે લોકોમોટિવ જે છે અને ઓટોમોબાઈલના જે પાર્ટ્સ છે જેમ કે એક્સેલ છે, લીવર છે, કેમ છે, લિંક છે, કનેક્ટિંગ રોડ બનાવવા હોય તો એની માટે ફોર્જિંગથી બનાવી શકીએ આપણે. કટિંગ ટૂલ્સ, એગ્રીકલ્ચર ટૂલ્સ, મશીન પાર્ટ્સ, સ્પ્રિંગ, હૂક. હવે કટિંગ ટૂલ છે, એગ્રીકલ્ચર ટૂલ છે, કોઈ પણ મશીન પાર્ટ આપણે બનાવવો હોય, સ્પ્રિંગ બનાવવી હોય, હૂક બનાવવા હોય તો એની માટે ફોર્જિંગથી બનાવી શકાય છે. ફર્નિચર મેન્યુફેક્ચરિંગ. ફર્નિચર મેન્યુફેક્ચરિંગમાં પણ
ફોર્જિંગનો ઉપયોગ થાય છે. હોમ અપ્લાયન્સ એન્ડ સાયન્ટિફિક પ્રોડક્ટ્સ. હોમ અપ્લાયન્સ બનાવવા હોય, સાયન્ટિફિક પ્રોડક્ટ્સ બનાવવી હોય તો ફોર્જિંગનો ઉપયોગ થાય છે એમાં. મિલિટરી પ્રોડક્ટ્સ. મિલિટરીના પ્રોડક્ટ્સ બનાવવા છે તો એની માટે ફોર્જિંગનો ઉપયોગ થાય છે. એરક્રાફ્ટ એન્ડ મિસાઇલ પ્રોડક્ટ્સ. એરક્રાફ્ટ અને મિસાઇલના જે પ્રોડક્ટ્સ છે એ પણ ફોર્જિંગથી બનાવી શકાય છે. હવે આજે આપણે આટલું જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.